સુખી થવાનો બહુ મોટો. આજે માણસો ટેન્શનમાં જીવન જીવે છે, હું જાણું છું. યંગ જનરેશન ટેન્શનમાં જીવન જીવે છે. શું કરવા? એ ભૂલી નથી શકતા. આ કોમ્પ્યુટરમાં સિસ્ટમ આવે ડિલીટ કરવાની, સેવ કરવાની, બરાબર? એમાં બે ઓપ્શન આવે, ડિલીટ કરો, સેવ કરો. સારું હોય અને સેવ કરાય, ને મોડું હોય અને ડિલીટ કરાય. આ તમે વોટ્સઅપમાં હો તો સારો મેસેજ આવે તો તરત સેવ કરી લેવાય, અને મોડા કંઈક ફોટા, મોડા કંઈક મેસેજો આવ્યા હોય એને તરત ડિલીટ કરી નખાય. કોમ્પ્યુટરે બે સિસ્ટમ આપી, મોબાઈલમાં બે સિસ્ટમ આપી, સેવ અને ડિલીટ કરવાની. એમ જીવનમાં ઉપરવાળાએ પણ આપણને મગજમાં, મગજરૂપી કોમ્પ્યુટરમાં એ બે સિસ્ટમ આપી છે કે કોઈના સારા પ્રસંગો હોય એને સેવ કરી લો, અને મોડા પ્રસંગો હોય એને ડિલીટ કરી નાખવા. અને જો ડિલીટ જ નહીં કરીને તો પછી છે ને મેમોરી ભરાઈ જાય એટલે સ્પીડ લો થઈ જાય. પછી આમ કોમ્પ્યુટર છે ને આમ ઝટકા મારતું મારતું હાલશે, બહુ હરખું હાલશે નહીં. એટલે એને થોડુંક ડિલીટ કરતું જવું પડે. આ કેમ આ કાળી ચતુર્દશી એ બધા ધૂંઝાળા કરીને જે કાંઈ બાવા બાવા હોય બધું બારું કાઢી નાખે. બાવા એટલે ઓલા વાળગેલા. એટલે ધૂંઝાળું કરીને બધું કેમ બારું કાઢી નાખે, એમ વરે એકવાર છે ને મગજમાં પણ ધૂંઝાળા કરવા જોઈએ. ઘરમાં જેમ ધૂંઝાળા કરો ને તમે, વધારાની ચીજ હોય બધી બારી કાઢી નાખે, પછી જે કંઈ નકામું હોય બધું બારું કાઢી નાખે, સાફ કરી નાખે ઘર. એમ એકવાર વર્ષે છે ને મગજમાં ધૂંઝાળા કરવા, કાંઈ બી નકામી એવી ચીજો હોય, આંટીઓ હોય તેને બધાને બારી કાઢી નાખવી, અને નવે વર્ષે વળી પાછું જેની હારે ન બનતું હોય એની ઘરે જઈને રામ રામ ને જય શ્રી કૃષ્ણ કહી નવે નાકે દિવાળી કરી દેવી. દ્રૌપદીના જીવનમાંથી આપણે શીખીએ, થોડી ક્ષમા ભાવના શીખવીએ. અને આ દુનિયામાં જેટલા મહાપુરુષો થયા ને એના તમે જીવન જોજો. એને જીવનમાં સહન બહુ કર્યું છે, એણે જીવનમાં જાતું બહુ કર્યું છે, એણે જીવનમાં જેની કોઈ મૂલ્ય ન હોય એવા માણસોની વાતોને એણે સહન બહુ કરી છે. એ મહાન થયા છે. જેણે વાતે વાતે હરખ ધોખા કર્યા, વાતે વાતે આંટીઓ પાડી, વાતે વાતે અબોલા કર્યા, વાતે વાતે સંબંધો બગાડ્યા, એ કોઈ દી મોટા ઘરમાંય ન થઈ શકે, બહાર તો થાય જ નહીં. અને એટલા માટે દ્રૌપદીના જીવનમાંથી આપણે બધાએ શીખવું, થોડી ક્ષમા ભાવના રાખવી. ક્યારેક કોઈથી ભૂલ થાય, જાતું કરી દેવું, કુટુંબમાં હળી મળીને રહેવું. ખાસ કરીને સાસુ વહુએ છે ને એને થોડું જાતું કરવાનું ખાસ શીખવું. મેં સુરતમાં એક સુખ શાંતિના ઉપાયની એક ગોષ્ઠી કરેલી ને એમાં હું પ્રશ્નો બધાને પૂછતો કે ભાઈ જેને કંઈ પ્રોબ્લેમ હોય તો એ મને જણાવજો, તો હું એનું સોલ્યુશન મારી રીતે આપીશ. ઝાઝા યુવાનિયાઓનો પ્રશ્ન એ આવતો હતો કે સ્વામી, એક તો અમે ધંધામાં કંટાળ્યા હોય, નોટબંધીનો પ્રોબ્લેમ, જીએસટીનો પ્રોબ્લેમ, ઉઠામણાવાળાનો પ્રોબ્લેમ, એવા ધંધામાં કંટાળ્યા હોય અને ઘરે જ્યાં જાય ત્યાં એ કે મારી બાન મારી ઘરવાળી બાત્યું હોય, કાં બા ફરિયાદ કરે ને કાં મારી ઘરવાળી ફરિયાદ કરે. કે જો અમે ઘરવાળીના પક્ષમાં ભળીએ તો બા એમ કે હાવ બાયલો થઈ ગયો છે, હાવ બાયલો થઈ ગયો છે. અને જો બાના પક્ષમાં ભળીએ તો ઘરવાળી એમ કે ખાવ માવડિયો થઈ ગયો છે. એટલે આમાં કે અમારે જાવું ક્યાં? મેં કીધું ટકા કરો, ટકા. આમાંથી મેં કીધું કોઈ ઉગર્યો નથી. મેં કીધું અને આને સમજાવવા બે ને એ તો મેં કીધું બ્રહ્માથી ને ન થાય. મેં કીધું મેં ઘણા યુવાનિયાઓને બિચારાને આ રીતે દુઃખી થતા જોયા છે. સાસુ વહુના ઝઘડામાં આવડા બિચારા સેન્ડવિચ થઈ જાય છે. નથી એને આ બાજુ જવાતું, નથી એને આ બાજુ જવાતું. અને એક તો ધંધાના ટેન્શન, અને એમાં ઘરે જાય ત્યાં ઘરના ટેન્શન. માણા આત્મઘાત ન કરે તે જાય ક્યાં બિચારો? પછી આ કેટલી આત્મઘાતો વધી ગઈ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વાળાનો રિપોર્ટ છે કે આ દુનિયામાં 1 મિનિટ ન થાય ત્યાં એક આત્મઘાત થાય છે.
પેલાના જમાનામાં સાસુથી કંટાળેલી વહુઓ જ આત્મઘાત કરતી હતી, અને હવે આખો જમાનો ચેન્જ થઈ ગયો. યંગ જનરેશન આત્મઘાત કરે. શું કરવા? માણસને પરિવારનો ભાવ પ્રેમ મળતો નથી. ભાવ પ્રેમ ન મળે ને, જો રામને 14 વર્ષનો વનવાસ મળ્યો, પણ રામને પોતાની પત્ની સીતા અને પોતાનો ભાઈ લક્ષ્મણનો ભાવ પ્રેમને ઊંફ મળીને 14 વર્ષનો વનવાસ પણ અયોધ્યાના રાજ જેવો લાગ્યો. 2 પાત્રો એને ઊંફ દેનારા મળી ગયા, અને જેના જીવનમાં એક પણ પાત્ર ઊંફ દેનારું ના હોય એને પછી જિંદગી કડવી ઝેર થઈ જતી હોય. એટલે થોડુંક આપણે કથામાંથી શીખીએ, જાતું કરતા શીખો. ભૂલ થઈ ગઈ હોય તો માફ કરતા શીખો. સાસુ વહુ હોય તો ખાસ બાંધવું નહીં. અને તમારું બાંધવાનું પાછું આમ હું જોઉં ને, હાવ નાની નાની બાબતમાંથી હોય, ઝીણી ઝીણી બાબતમાં. ભાવનગરનું રાજ હોય ને બાંધ્યા હોય તો આપણને સમજાય, એ ગળે ઉતરે કે ભાઈ આનું રાજ હાટું બાંધ્યા. નાની નાની બાબતો. એક ભાઈ બિચારો બહુ કંટાળી ગયેલો એવી રીતે સાસુ વહુના ઝઘડામાંથી. એમાં બાજુના ગામમાં રામાયણની કથા ચાલતી હતી, તો એમ થયું કે ચાલ મારી ઘરવાળીને બાને લઈ જાઓ, અને જો એમાં કૌશલ્યા અને સીતાનું જીવન સાંભળે ને કાંઈક સુધરે તો હું સુખી થાવ. બિચારો રામાયણની રામકથામાં લઈ ગયો ને પહેલી પંક્તિમાં જ બેઠો. સીધા મહારાજના શબ્દો જો આને લાગી જાય, મારું કામ થઈ જાય. ડાબી બાજુ પત્નીને બેહાડી, જમણી બાજુ બાને બેહાડ્યા. કથા શરૂ થઈ. મહારાજ કથા કરીએ જતા હતા, રામાયણની ચોપાઈઓ ગાયે જાય. એમાં પ્રસંગ આવ્યો કે સ્વર્ગમાં બહુ સુખ છે, નરકમાં બહુ દુઃખ છે. પુણ્ય કરીએ તો સ્વર્ગમાં જાય, અને પાપ કરીએ તો નરકમાં જાય. બધાને સ્વર્ગમાં જવું છે તો પુણ્ય કરવા. બોલો તમારામાંથી કોને કોને સ્વર્ગમાં જવું? ઊંચી આંગળી કરો. આખા સભા મંડપે ઊંચી આંગળી કરી. આ બાજુ પત્ની બેઠી હતી, એની ઊંચી આંગળી કરી. આ બાજુ બા બેઠા હતા, એની ઊંચી આંગળી કરી. આ ટપુએ ઊંચી આંગળી ન કરી. એટલે વક્તાએ પૂછ્યું કે ભાઈ તમારે સ્વર્ગમાં નથી જવું? એટલે ટપુ કે આવડ્યું આ 2 સ્વર્ગમાં જાત્યું હોય તો મારે તો અહીંયા જ સ્વર્ગ છે. આ 2 જો સ્વર્ગમાં જાત્યું હોય કે મારે તો અહીંયા સ્વર્ગ છે. મને આ ખોટું નથી હો, આ તો દ્રષ્ટાંત છે, પણ આવું ઝાઝાની ઘરે છે. મેં જોયું છે, સાંભળ્યું છે. માણાની ઘરે કંટાળી જાય. એક જુવાન મને સુરતમાં મળેલો, મને કે સ્વામી હું કામેથી તો 7 વાગ્યે નવરો થઈ જાઉં, ઘરે હું 10 વાગ્યે જાઉં. મેં તો કાં? મને કે જ્યારે ઘરે જાઉં ને ત્યાં મારા બાન મારી ઘરવાળી બાંધ્યા જ હોય કે ને, એક તો કંટાળ્યા હોય, ન્યા જઈને નાની રાવ, આ ગમે એ બાજુ જાય, આપણે ઉપાધિ. ઘરે જાઓ ને કે બધા હુઈ જાય ને પછી જાઓ, ઢાંકી રાખ્યું હોય, હાથે ખાઈને હુઈ જાવ કે સવારે ઉઠે ને ઉડાઈ એ પેલા નાઈ ધોઈને ભાખરી દાબીને કામે વયો જાવ.